કોમ્પિટિટિવ એક્ઝામ જેવી કે ટેટ ની અંદર વારંવાર પૂછાતા પ્રશ્નમાંથી એક પ્રશ્ન કે અહીંયા છે કે 7 થી ભાગી શકાય એવી 4 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા કઈ? તો હવે આપને ખ્યાલ છે કે સૌથી નાનામાં નાની સંખ્યા પૂછે ત્યારે 0 વાળી સંખ્યા આવે, બરાબર, ને સૌથી મોટામાં મોટી પૂછે તો 9 અંક વાળી આવે. કે માનો કે 1 અંકની સૌથી મોટા મોટી કઈ? તો કે 9. અને નાનામાં નાની 1 અંકની કઈ? તો 1. 2 અંકની સૌથી મોટા મોટી સંખ્યા કઈ? તો કે 99. પણ સૌથી નાનામાં નાની 2 અંકની તો કે 10. બરાબર. 3 અંકની સૌથી મોટા મોટી કઈ? તો કે 999. અને 3 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા કઈ? તો કે 100. બરાબર. અને 4 અંકની તો કે 9999. પણ 4 અંકની સૌથી નાનામાં નાની તો કે 1000. બરાબર. એટલે આપને ખ્યાલ છે કે સૌથી નાનામાં નાની સંખ્યા પૂછે તો 0 વાળી આવે ને સૌથી મોટામાં મોટી પૂછે તો 9 વાળી આવે. અહીંયા કીધું સૌથી નાનામાં નાની ને કેટલા અંકની? 4 અંકની, એટલે કે 1000 લેવાના છે. બરાબર. 1000 ને આપણે કેટલા વડે ભાગીશું? પેલા 7 વડે. બરાબર. ધ્યાન આપજો. 1000 ભાગ્યા 7. 7 એકા 7. 10 માંથી 7 જાય એટલે 3 વધે, ઉપરથી 1 શૂન્ય ઉતારી દીધી. બરાબર. 7 ચોક 28. બરાબર. 30 માંથી 28 એટલે 2 વધે, પાછી 1 શૂન્ય ઉતારી એટલે 20 થઈ ગયા. બરાબર. 7 દુને 14. બરાબર. 20 માંથી 14 જાય એટલે 6 વધે. હવે ઉપરથી નીચે કોઈ ઉતરે એવું છે નહીં. બરાબર. હવે અહીંયા ધ્યાન આપજો કે ભાજક કરતા અહીંયા શેષ કેટલી નાની છે? 1 નાની છે કે નહીં? હવે માની લો કે હું સપોઝ કે આમાં 1 ઉમેરી દઉં, 6 માં 1 ઉમેરું એટલે 7 થઈ જવાના. તો ભાગ ચાલે. જો 7 એકા 7 આવી રીતે ચાલે. એનો મતલબ હું કે આ જે સંખ્યા છે ને એ 7 થી ભાગવા માટે એક કેવી છે? ઓછી છે. એક અંક કેવો છે? ઓછો છે. બરાબર. એવું આપણે કહી શકાય. તો આપણે અહીંયા જોઈ શકીએ કે 1000 માં 1 ઉમેરું ને તો 4 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા મળે, જેને કેટલા વડે ભાગી શકાય? 7 વડે. તો કઈ સંખ્યા છે? તો કે 1001. આ એવી સંખ્યા છે કે જેને 7 વડે ભાગી શકાય ને કેવી છે? સૌથી નાનામાં નાની સંખ્યા છે.